સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે. તે છેલ્લા કેટલાક સમયથી એક ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નાની નાની બાબતોમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે, જેમાં શહેરમાં વધતી જતી ગુનાખોરીને અટકાવવાનો સુરત પોલીસનો એક અનોખો પ્રયાસ કરાયો. ખાસ કરીને ઉધના, પાંડેસરા, ગોડાદરા, સચિન અને ભેસાણ જેવા વિસ્તારોમાં સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને જન્મ આપે છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી, હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે અને ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે. આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને પછી ચાકુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે તે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકેલી દે છે. આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી પર જ નહીં પરંતુ તેના સમગ્ર પરિવાર પર પણ પડે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે. ત્યારે આ ગુનાખોરી અટકાવવા માટે સુરત પોલીસ દ્વારા અનોખો પ્રયાસ શરૂ કરાયો, જેમાં ગુનાખોરી અટકાવવા પોલીસે આરોપીઓને બતાવી શોર્ટ ફિલ્મ. આજરોજ ઝોન 4 વિસ્તારના જે શરીર સંબંધી મોબાઈલ ચોર, વાહન ચોર, એનડીપીએસ, તડીપાર થયેલા, પાસામાંથી પરત આવેલા આવા ગુનેગારોની એક મીટિંગ રાખવામાં આવેલી. તમામ ગુનેગારોને આગામી જે ગણપતિના તહેવારો આવે છે, નવરાત્રિ આવે છે, તો આ તહેવારો સુરતના માણસો આનંદભાઈ અને કોઈ કાયદોની વ્યવસ્થા બગડે નહીં તે માટે આ ગુનેગારોની આજે મીટિંગ રાખવામાં આવેલી. ને જે આવતા જે ગણપતિ, નવરાત્રિ અને દિવાળી આવે છે, તો સુરતના લોકો શાંતિથી આ જે તહેવારો છે એ આનંદમય એની ઉજવણી કરે અને એને વચ્ચે કોઈ મુશ્કેલી ન પડે એટલે માટે તમામ ગુનેગારોને સારા નાગરિક બનવા માટે અને બીજી વાર ગુના ન કરે એટલા માટે સમજણ આપવામાં આવી. ઝોન 4 વિસ્તારના છે. લગભગ 400 થી 450 ની આસપાસ માણસો હશે. સુરત શહેરમાં સુરતના પ્રજાજનો આવતા ગણપતિ વિસર્જન અને નવરાત્રિ આનંદભાઈ એક હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરે. કોઈને કંઈ ગભરાવાની જરૂર છે. પોલીસ 24 કલાક એમના માટે કામ કરવા માટે મક્કમ છે અને ગુનેગારો ઉપર પોલીસની સખતમાં સખત વોચ છે અને કોઈ લો એન્ડ ઓર્ડરના કોઈ પ્રશ્નો ઉપસ્થિત ન થાય એટલા માટે તમામ અમારા પોલીસ કમિશનર અનુપમ ગેહલોત સાહેબ અને નીચેના તમામ અધિકારીઓ અમે કટિબદ્ધ છે કે સુરતની પબ્લિક શાંતિમય અને આનંદમય તમામ તહેવાર પૂર્ણ કરે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.